આગળ વાત મહેસાણાની કે જ્યાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો। નુગર પાસે ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો। એક ગોડાઉનમાં 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો। ઘીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે। તો નકલી ઘીનો જે કાળો કારોબાર રાજ્યવ્યાપી ચાલી રહ્યો છે તેના ઉપર ફૂડ વિભાગ તપાસ કરી રહ્યું છે। એક બાદ એક અલગ અલગ જગ્યા પરથી આ પ્રકારે નકલી ઘીના સેમ્પલ જે છે તે ઝડપાઈ રહ્યા છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। જી હારૂન, કેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે અને કેટલા સમયથી આ ફેક્ટરી ધમધમતી હતી? તહેવારોનો સમય ચાલે છે ત્યારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। મહેસાણા નુગર બાયપાસ પાસે એક ગોડાઉનની અંદરથી 16,812 લીટર જેટલું શંકાસ્પદ ઘી મળી આવ્યું છે, જેના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ 18 અલગ અલગ નમૂના લેવામાં આવ્યા છે ને જે નમૂના આધારે હાલ તપાસ કરવામાં આવશે। જોકે આ તપાસ બાદ જ ખબર પડશે કે આ ઘી કયા પ્રકારનું છે। હાલ શંકાસ્પદ ઘી મળી આવ્યું છે, જેનો રિપોર્ટ ગુણવત્તા ચકાસણી બાદ જ બહાર આવશે। હાલમાં આ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી હારૂન, માહિતી બદલ આભાર।